ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો એકાદશ સ્કંદના 22મા અધ્યાયનો આપણે પ્રારંભ કરીએ છીએ। તત્વોं की संख्या और पुरुष प्रकृति विवेक આ અધ્યાયની અંદર બધા તત્વોની સંખ્યા કરવામાં આવી છે। સાથે સાથે છેલ્લે પુરુષ અને પ્રકૃતિનો વિવેક કરવામાં આવ્યો છે। પુરુષ કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય, તેનો વિવેક। તો આ અધ્યાયનો પ્રારંભ થાય છે ઉદ્ધવના પ્રશ્નથી 226મા પાન પર।
22મા અધ્યાયનો પ્રારંભ થાય છે. ઉદ્ધવ ઉવાચ કતિતત્વાનિ વિશ્વેશ સંખ્યાતાન્યષભિઃ પ્રભો નવૈકાદશ પંચત્રીણ્યાથત્વમિહ શુશ્રુમ. તો દૈવમ વેદાનામ પ્રવૃત્તિપરત્વમ. અહીંયા શ્રીધર સ્વામી લખે છે દ્વાવિંશે તત્વસંખ્યાનામ અવિરોધ વિધોચ્યતે. આ 22મા અધ્યાયની અંદર બધા જુદા જુદા તત્વચિંતકો ભિન્ન ભિન્ન પ્રકારના તત્વની સંખ્યા કરે છે. આપણે જોઈશું કોઈ કે 24 તત્વ છે, કોઈ કે 25 તત્વ છે, કોઈ 16 તત્વ છે, 36 તત્વ છે, વગેરે વગેરે. તો અવિરોધ વિધા, આ બધાએ સંખ્યાની અંદર વિરોધ નથી. ટૂંકમાં બધાએ તત્વચિંતકો જે પ્રકારે કહે છે એ એમના દ્રષ્ટિબિંદ બરોબર છે, એ પ્રકારે એ લોકો વિરોધ નથી. એ અવિરોધનો પ્રકાર બતાવે છે અહીંયા આગળ. ભગવાન આ રીતે ધર્મની પણ વાત કરી કે ભાઈ જો આ ધર્મ એ પણ દેશ કાળ અને પરિસ્થિતિને અનુલક્ષીને નક્કી થતો હોય છે, માટે આને જ ધર્મ કહેવાય, આને જ અધર્મ કહેવાય એવું નથી હોતું. સ્ત્રીનો ધર્મ જુદો, પુરુષનો ધર્મ જુદો, પતિનો ધર્મ જુદો, પત્નીનો ધર્મ જુદો, વગેરે વગેરે ધર્મ જુદા જુદા હોય. એક સ્થળે જે વસ્તુ ધર્મ છે બીજા સ્થળે અધર્મ બની જાય, એક જગ્યાએ અધર્મ છે બીજા સ્થળે ધર્મ બની જાય, વગેરે વગેરે. આ પ્રકારે સમજાવ્યું કે આ બધી વસ્તુઓ કેવી છે, આ બધી વસ્તુઓ સાપેક્ષ છે. આ જગતમાં કોઈ વસ્તુ નિરપેક્ષ નથી. આમ પેલા અંધ લોકો હાથી કેવો છે એનો નિર્ણય કરવા જાય, દરેક જણ પોતપોતાની રીતે પોતપોતાના નિર્ણય પર આવે. દરેક જણ પોતાની દ્રષ્ટિએ સાચા છે, છતાં કોઈને પણ સમષ્ટિનો કે સમગ્રનું જ્ઞાન નથી. તે દરેક જણ જે તત્વ છે, જે વસ્તુ છે એને પોતાની રીતે જુએ છે. એકવાર આપણા સ્વામીજી કે એક પ્રદર્શનમાં ગયા છે, ચિત્ર પ્રદર્શનમાં. કોઈ ચિત્રકારે ચિત્ર બનાવીને પ્રદર્શનમાં મૂક્યા હશે અને ચિત્રકાર સ્વામીને લઈ જતો હશે અને બતાવતો હશે કે શું છે શું નહીં. તેમાં એક ચિત્ર હતું કે સ્વામીજી એમ જોયું પણ સમજી ના શક્યા કે શું છે. પૂછ્યું કે આ શું દોર્યું છે? તો કે સ્વામીજી આ ટેબલ તમે નીચેથી જુઓ તો ટેબલ કેવું દેખાય એવું મેં દોર્યું છે. નીચેથી જુઓ તો ટેબલ કેવું દેખાય, કોઈ કલ્પના જ ના આવે. એ ટેબલ જ કહેવાય. તો કઈ દ્રષ્ટિએ જુઓ છો એના પર આધાર રાખે. એટલે તત્વ તો એવું છે કે આ બધા દ્રષ્ટિબિંદુથી પર છે. જે તત્વને પામ્યો છે, જે હાથીને જાણે, જે સમગ્ર થયા, એ તો જોઈ શકે કે આ દરેક જણ, એને કોઈ ઝઘડો જ નથી. તૈ રયમ ન વિરુદ્ધતે પરસ્પરમ વિરુદ્ધંતે તૈ રયમ ન વિરુદ્ધતે. આ બધા પરસ્પર વિરોધ કરી રહ્યા હોય છે. વેદાંતિને એવો છે જે કોઈનો વિરોધ નથી કરતો. તો એવી રીતે ધર્મમાં અવિરોધ આવતા ગયા આપણને પ્રકરણમાં બતાવ્યો, અધ્યાય બતાવ્યો. તેવી રીતે હવે તત્વમાં અવિરોધ વિધા ઉચ્યતે. પુમ પ્રકૃત્યોર વિવેકસ્ય જન્મ મૃત્યુ વિધાદિ છે. સાથે સાથે પુરુષ અને પ્રકૃતિનો વિવેક. પુમ એટલે પુરુષ પ્રકૃતિનો વિવેક. જન્મ મૃત્યુ વિધાદિ છે. જન્મ મૃત્યુ એનો પ્રકાર, આદિના અસદ અતિક્રમ સહનાદિ ગ્રહ. અસતનું કેમ અતિક્રમ કરવો, કેમ સહન કરવું, આ બધી વસ્તુઓ પણ બતાવી છે. એટલે શ્રીધર સ્વામી કહે તદેવમ વેદાનામ પ્રવૃત્તિ પરત્વમ નિરાકૃત્ય. આ રીતે ઘણી ચર્ચાઓ દ્વારા આગળના અધ્યાયની અંદર આ કહેવામાં આવ્યું કે વેદ છે એ પ્રવૃત્તિપરક નથી, પરંતુ નિવૃત્તિપરક છે. વેદાનામ પ્રવૃત્તિ પરત્વમ નિરાકૃત્ય. બધી પ્રવૃત્તિઓનું પ્રયોજન છેવટે નિવૃત્તિમાં છે. તો કહેવામાં આવ્યું કે આપણને વેદ કર્મમાં જોડતું હોય, કર્મનો આદેશ આપે છે, પણ આપણને કર્મમાં જોડી રાખવા માટે નહીં, પરંતુ આ કર્મ કરતા કરતા આપણો અંતઃકરણ શુદ્ધિ થાય અને છેવટે આપણે કર્મથી નિવૃત્ત થઈએ અને
એ દ્વારા જે તત્વ છે એને પામીએ એ માટે પણ આ પ્રવૃત્તિ છે. તો પ્રવૃત્તિ પણ શાને માટે છે? નિવૃત્તિ માટે. આમ પ્રવૃત્તિ પરત્વ નિરાકૃત્ય, જે કઈ પ્રવૃત્તિ હોય છે એની પાછળ આ પ્રકારે ક્યાંક હિંસા આવતી હોય એનું પણ આપણે કારણ કહેવામાં આવ્યું કે ભાઈ જે હિંસામાં રાગ ધરાવે છે, માંસ પક્ષમાં રાગ ધરાવે છે, એને કેવી રીતે એને સંકોચિત કરવો, એટલે કર્મને સંકોચિત કેમ કરવું? બધી વિધિ દ્વારા પણ એટલી બીજું કશું ના કરે, આટલું જ કરે. આમ કરો અને આમ ન કરો એમ કરે ને નિષેધ દ્વારા કર્મ એટલું દૂર થયું, વિધિ દ્વારા કર્મને સંકોચિત કર્યું. આમ કર્મને કેમ સંકોચિત કરવું અને છેવટે કર્મ દ્વારા કેમ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી અને તે કર્મથી પર કેમ થઈ જવું, એ રીતે નિવૃત્તિ કેમ પ્રાપ્ત કરવી, એ જ વેદનું પ્રયોજન છે કે તાત્પર્ય છે. એ બધું આગલા અધ્યાયમાં કહેવામાં આવ્યું. મોક્ષ પરત્વ નિર્ણિતમ, કોઈ કહ્યું કે કર્મકાંડમાં મોક્ષનું નામ નિશાન પણ નથી, તમે એમ કેમ કહો છો કે કર્મકાંડ મોક્ષ પર છે? તો કર્મકાંડ મોક્ષ પર એટલા માટે છે કે નિવૃત્તિ પરક છે અને એ દ્વારા મોક્ષનું સાધન છે. સતી જ મોક્ષ પરત્વે, તો વેદાનામ સંતે એ વેદા મોક્ષ પરત્વ હોય તો પણ તદ અવાંતર વિવાદ હૈ. ચાલો હવે જે લોકો સ્વીકાર કરે છે કે વેદ મોક્ષ પરક છે, પહેલા વિવાદ એ થયો કે વેદ કર્મ પરક છે કે મોક્ષ પરક છે. આગળ અધ્યાયનો નિર્ણય કરવામાં આવ્યો કે વેદ કર્મ પરક નથી, મોક્ષ પરક છે. મીમાંસકે કર્મ જળ લોકો એને કર્મ પરક માને છે, પરંતુ કર્મથી જે પ્રાપ્ત થયા સ્વર્ગ વગેરે એનાથી મનુષ્ય ક્યારે સંસારથી મુક્ત થઈ ના શકે. જ્યારે દરેક મનુષ્યને સંસારથી મુક્ત થવાની ઈચ્છા છે, તેથી એ કર્મ પરક નથી, નિવૃત્તિ પરક છે, મોક્ષ પરક છે કહેવામાં આવ્યું. ચલો હવે વેદ મોક્ષ પરક છે કે બધા વેદો મોક્ષ પરક છે એવું જે સ્વીકાર કરે છે તત્વવેત્તાઓ, એમની અંદર પાછો વિવાદ થાય છે. એટલે જે લોકો તત્વને હવે જે લોકો પેલા આ સંસારમાં લાગેલા છે એ લોકો કર્મ પરક કહે, પણ જે લોકો તત્વપરાયણ છે એ લોકો એમ કહે કે વેદ મોક્ષ પરક છે. સતી જ મોક્ષ પરત્વે બી, તો આ પ્રકારે ચાલો મોક્ષ પરક હોય તો પણ તદ અવાંતર વિવાદ હૈ, વેદ મોક્ષ પરક છે એવું કહેનારની અંદર અંદર પાછો વિવાદ થાય છે. તથા કેચિત તત્વ સંખ્યાસુ વિવદંતે, કેટલાક લોકો તત્વ કેટલી સંખ્યા છે, 24 છે, 25 છે, 26 છે, 18 છે, 7 છે વગેરે વગેરે, એમાં એ લોકો વિવાદ કરતા હોય છે. તત્રાપી બાહ્યાદ સદ અસત્વે, વળી પાછું આ બહારનું જગત સાચું છે કે ખોટું છે, સત્ય છે કે મિથ્યા છે. આત્મત્વેપી એકત્વ નાનાત્વાદિશું, તો કે નહીં આ બહારનું જગત તો આત્માથી ભિન્ન નથી, તો પણ આત્મા એક છે કે અનેક છે. તત્ર કિમ સત્યમિતિ, આ બધું બહુ છે. તો હવે આ ઉદ્ધવના મનમાં આ પ્રકારની જિજ્ઞાસા જન્મી કે આ બધામાં શું સાચું છે. તત્ર કિમ સત્યમ, બાહ્યાર્થાનામ સત્વમ અસત્વમ વા આત્મ એકત્વમ નાનાત્વમ વા ઇતિ અત્ર કિમ સત્યમ, તો આ જગત સત્ય છે કે અસત્ય છે, આત્મા એક છે કે અનેક છે, આ પ્રકારે તત્વવાદીઓ ભિન્ન ભિન્ન પ્રકારનો વાદ કરતા હોય છે, એમાં શું સત્ય છે. યત્રહમ વિશ્વસિમીતિ, તો મારે શેનામાં વિશ્વાસ એવું છે ને હવે કે કશીક વસ્તુને આધાર બનાવીને આપણે આગળ ચાલવું પડે. આપણા મનની અંદર તત્વ વિશે સ્પષ્ટ નિર્ણય હોવો જોઈએ કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ, આવું કહેવામાં આવે આપણને કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, આ જીવ બ્રહ્મથી અન્ય કાંઈ જ નથી. એ પ્રકારનો સિદ્ધાંત, કોઈ પ્રકારનો સિદ્ધાંત મનમાં હોવો જોઈએ આપણા જીવનને દોરવા માટે, સાથે સાથે આધ્યાત્મિક સાધના માટે કોઈ પ્રકારનો સિદ્ધાંત મનમાં સ્થિત થવો જોઈએ. જેમ કે આપણો સિદ્ધાંત આવો છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. જીવો બ્રહ્મૈવ ના પરઃ, આ જીવ બ્રહ્મ જે છે અન્ય કાંઈ નથી.
સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કાંઈ છે બ્રહ્મ જે છે પરમાત્મા જ છે. એકમેવ અદ્વિતીયમ, આ તો એક છે, અદ્વિતીય છે, તત્વ અન્ય કાંઈ જ નથી. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને મનમાં રાખીને આપણે આપણી સાધના વગેરે બધી જ વસ્તુઓ નિશ્ચિત કરતા હોઈએ છીએ. તો આપણી સાધના કેવી હોય કે ભાઈ ચાલો દ્વૈતની અંદર પણ સાધના ચાલતી હોય, પૂજા પાઠ ચાલતા હોય, ઉપાસના વગેરે ચાલતી હોય, ધ્યાન વગેરે થતું હોય, છતાં પણ આપણી દ્રષ્ટિ એવી છે કે એક દિવસ આપણે આ બધાથી પર થવાનું છે. જો ભગવાન સગુણ છે કે નિર્ગુણ છે? જો સગુણ હોય તો ઉપાસનાનું પ્રાધાન્ય હોય, નિર્ગુણ હોય તો જ્ઞાનનું પ્રાધાન્ય હોય. નિર્ગુણ પરમાત્મા નિર્ગુણ હોય તો એને આત્મરૂપે જાણવાનો હોય તો જ્ઞાનનું પ્રાધાન્ય હોય. જો એ સગુણ હોય તો આપણા કરતા ભિન્ન હોય તો પછી પૂજાનું ઉપાસનાનું પ્રાધાન્ય. આ પ્રકારે આપણા મનમાં કયો સિદ્ધાંત છે એ સિદ્ધાંત સ્પષ્ટમાં વિશ્વાસ આપણે એકવાર મૂક્યો હોય, આખી સાધના એ પર ચાલતી હોય છે. આપણું ચિંતન એ પ્રમાણે ચાલતું હોય, સાધના એ પ્રમાણે ચાલતી હોય, જીવન એ પ્રમાણે ચાલતું હોય. બહુ મહત્વની વસ્તુ છે. એટલા જ મારા મનમાં આ સિદ્ધાંત શું છે એ સિદ્ધાંતની સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે વારંવાર વેદાંત સિદ્ધાંત પર ભાર દેતો હોય છે. ખાસ કરીને ભગવાન શંકરાચાર્ય આ સિદ્ધાંત પર ભાર દેતા હોય. એ ઉપનિષદ હોય કે ભગવદ્ ગીતા હોય, એ જે કશા પર ભાષ્યની રચના કરતા હોય એની પાછળ એમનું મુખ્ય દ્રષ્ટિ ક્યાં છે? તાત્પર્ય નિર્ણય પર. કે ભગવદ્ ગીતાનું તાત્પર્ય શું છે? આખા 700 શ્લોકોના ગ્રંથમાં ભગવદ્ ગીતા આપણે શું કહેવા માંગે છે? તો કેવી રીતે મનુષ્યને શોક અને મોહથી મુક્ત કરવો. એ કેમ મુક્ત થાય? તો કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા એ એક જ સાધન છે જેથી મનુષ્ય શોક મોહથી સદાને માટે મુક્ત થઈ જાય. તો આત્મજ્ઞાનમાં નિષ્ઠા આ સિદ્ધાંત સ્થાપિત થયો. એ પ્રમાણે આખી એમનું ભાષ્ય એ પ્રકારે બધી જ વસ્તુની સમજ હોય. એવો નિર્ણય થયો હોય કે નહીં ભગવાન અહીંયા સગુણ બ્રહ્મની વાત કરે છે તો એમનો આખો બધા શ્લોકોને સમજવાની રીત જુદી હોવાની. એકના એક જ શ્લોકો અદ્વિતીયતાથી વિશિષ્ટ દ્વૈત આ બધા દ્રષ્ટિને સમજાવવામાં આવેલા છે. બધા ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, આ બધી વસ્તુઓ બધા આચાર્યો સમજાવી. એકવાર એમના મનમાં સિદ્ધાંત સ્થપાય. એવું નથી કે ભાઈ આ ઉપનિષદનો અભ્યાસ પછી સિદ્ધાંત આવ્યો હશે, એવું હશે ગમે ત્યારે, પણ સિદ્ધાંત નક્કી થયો પછી એ બધાની સમજ છે. જે કઈ રીતે એમનો અનુભવ હોય, જે રીતે અનુભવને સમજ્યા હોય એ પ્રકારે મનમાં આ આખી વસ્તુ નિશ્ચિત થઈ ગઈ. આખું માળખું નિશ્ચિત થાય. એ માળખામાં બધી વસ્તુ પછી બેસાડે બધા. એમ શંકરાચાર્યજી પણ ઘણી વાર આક્ષેપ કરવામાં આવતો હોય કે બધાને મારી મછડીના અદ્વૈતમાં જ બેસાડે છે. દ્વૈત વાળો મારી મછડીને દ્વૈતમાં બેસાડે, વિશિષ્ટ જે હોય એમાં જ બેસાડે છે. અને એવું બેસાડવું જ પડે તો જ પછી એમના જે અનુયાયી હોય એ લોકોને વિશ્વાસ જન્મે. નહીં તો શંકરાચાર્ય એમ કે ભાઈ અહીં ગીતા એમ કહે છે કે અદ્વૈત તત્વ છે, ત્યાં દ્વૈત છે, ત્યાં વિશિષ્ટ અદ્વૈત છે, તો એનો કે પ્રમાણ રહ્યું છે નહીં. તો શેમાં વિશ્વાસ મૂકો? તેથી આ એટલે કહે છે કે યત્રાહમ વિશ્વસીમી કિમ સત્યમ. આ બધી ખૂબ ચર્ચાઓ હિન્દુસ્તાનની અંદર તો વિચારની સ્વતંત્રતાને પહેલેથી જ સન્માન હતું. કોઈ એકબીજા પર દાદાગીરી ના કરે. કોઈ જાતની એક ઓથોરિટી હતી નહીં. એક જ નિયંતા હોય જે બધાનું નિયંત્રણ કરે. એક જ પોપ હોય નક્કી કરે કે ભાઈ આખા બધા એના અનુયાયી હશે તો વિચારવું એ નક્કી એ કરે. એ સિદ્ધાંતો નક્કી કરે એ પ્રકારે બધાએ વિચારવાનું હોય, એ પ્રકારે કરવાનું હોય. એવો કોઈ પોપ બોપ આપણે ત્યાં હતો જ નહીં. જેટલા માણસો એટલા ફિલોસોફર આપણે ત્યાં તો. જેટલા માણસો એટલા પંથ એવું હતું. એમાં સારું છે ને ખરાબ પણ છે. સારું એ છે કે દરેક સ્વતંત્રતા છે. મારે દરેક જણ સ્વતંત્ર વિચારે તો નવી વસ્તુ તો ખૂબ બધી શોધખોળ થાય, ખૂબ સંશોધન થાય તો આખી આ સંપ્રદાય બહુ સમૃદ્ધ બને. અંતેથી આ ભારતીય હિન્દુ સંપ્રદાય કે વૈદિક સંપ્રદાય ખૂબ સમૃદ્ધ બન્યો. સાથે બધાને એક જણને છૂટ છે એટલે જાત જાતના બધા સંપ્રદાયો ચાલુ પણ થાય જોડે જોડે. એમાં લોકોને ગૂંચવાડો પણ થાય. બંને વસ્તુ છે. પણ એવું છે ને કે આમાં જે સત્ય છે એ સત્યની શોધ સતત ચાલુ જ રહે. હંમેશા શાસ્ત્રાર્થ થયા જ કરે.
આ બધા તત્વચિંતકો વચ્ચે શાસ્ત્રાર્થ થવાના અને દરેક જણ પોતપોતાનો અભિપ્રાય છે એને સાચો ઠરાવવા માટે તર્ક આપવાના. અને જેનો તર્ક ના હોય, સિદ્ધ ના થાય, એ વસ્તુ પછી હારી જાય ને પછી એ પોતાનું મૂકી દે. એટલે આ રીતે સતત સત્યની શોધ થયા કરે, એની અંદર સ્પષ્ટતા આવ્યા કરે. તો આ રીતે ઉદ્ધવના મનમાં આ પ્રકારની આ જિજ્ઞાસા છે કે ભગવાન આ બધી વસ્તુમાં મારે કોને સાચી માનવી, કોમાં શેમાં વિશ્વાસ મૂકો. ઇતિ આશયાત આશયવાન પૃચ્છતિ, આ પ્રકારનો આશય રાખીને પૂછે છે. કતિ તત્વાની વિશ્વેશ, હે વિશ્વેશ, ભગવાનને બે સંબોધન કરે છે, વિશ્વેશ અને પ્રભો. હે વિશ્વના ઈશ્વર, કારણ કે ભગવાન વિશ્વનું રચના કરી છે ને, ઈશ્વર નિયંતા, જગતના સર્જક, પાલક, સંહારક, નિયંતા ભગવાન. હે વિશ્વેશ, આ હોવાના કારણે આપ જ વિશ્વને બરોબર જાણો છો કે કેટલા તત્વોનું બનેલું છે અને શું છે. હે પ્રભુ, આપ સમર્થ છો અને તેથી મને આ જ્ઞાન કરાવવા સમર્થ છો. કતિ તત્વાની સંખ્યાતાની ઋષિભિ પ્રભો, ઋષિભિ આગમેશુ તત્વાની બહુધા સંખ્યાતાની. ઋષિઓએ આગમમાં એટલે શાસ્ત્રોમાં દરેક જણાએ પોતપોતાનું શાસ્ત્ર રચેલું છે, એમાં તત્વાની બહુધા સંખ્યાતાની, દરેક જણાએ તત્વોની સંખ્યા ભિન્ન ભિન્ન રીતે આપેલી છે. આમાં અમે બીજી પંક્તિમાં નવૈકાદશ પંચત્રીણિયાત તત્વમ ભગવાન આપે પણ કહ્યું કે 28 તત્વ છે. જો હવે 199 પાના પર તમે જુઓ, 14મો શ્લોક છે. નવૈકાદશ પંચત્રીન ભાવાન ભૂતેષ્વેન વૈ ઈક્ષેતાથૈકમપ્યેષુ તજ્ઞાનમ મમ નિશ્ચિતમ. ભગવાને કહ્યું કે આ પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, અહંકાર ને પંચ તન માત્રા એમ કરીને 9 થયા ને. પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર 4 અને પંચ તન માત્રા 9 થયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 1 મન એમ 11 થયા. અને 5 મહાભૂત અને એના 3 ગુણ એમ કરીને 8 થયા. 5 અને 3 ગુણ 8 એટલે કેટલા થયા ભાઈ? 9 ને 11 20 ને 5 25 3 28. ચાલો આવી રીતે ગણતરી કરવામાં આવી. પંચ મહાભૂતને જુદા ગણ્યા, 3 ગુણને જુદા ગણ્યા. આને કેમ કરવું એ દરેક પોતાની રીતે નક્કી કરે. કોઈ એમ કહે કે પંચતન માત્ર બધું આવી ગયું તો ના કહેવાય. કોઈ વિષયને જુદા ગણે, ઇન્દ્રિયોને જુદી ગણે, કોઈ વળી 5 પ્રાણ અંદર ઉમેરે તો વળી એથી વધી જાય પાછા. કોઈ મનને 1 ગણે, કોઈ મનને 4 ગણે તો એથી પણ વધી જાય. કોઈ મનને 2 પણ ગણે, મન બુદ્ધિ. આમ ત્યાં તો કહેવાનો ભાવ છે તો 28 તત્વો છે. ઈક્ષેર અથવા એકમપ્યેષુ તજ્ઞાનમ મમ નિશ્ચિતમ. આ બધા તત્વો બ્રહ્માથી માંડીને ઘાસના તણખલા સુધી આ બધામાં 28 તત્વ જુએ છે. કારણ કે 28 તત્વો દરેક જગ્યાએ પ્રકૃતિ છે ને, પ્રકૃતિ 28 તત્વોને બનેલી છે. આ બ્રહ્માથી માંડીને ઘાસના તણખલા સુધીનું સમગ્ર જગત પણ પ્રકૃતિનું બનેલું છે. માટે જે જુએ છે કે 28 તત્વો સર્વત્ર વ્યાપ્ત છે. અને સાથે એ પણ જોવે કે 28 તત્વોમાં એક જ પરમાત્મા છે જે બધા તત્વોનું અધિષ્ઠાન છે, બધાથી પર છે. બસ આ પ્રકારના જ્ઞાન અને વિજ્ઞાન કહેવામાં આવ્યો. તો ભગવાને પોતે આ પ્રકારે તત્વોની ગણતરી કરી. પછી 211 પાના પર બીજું કહ્યું, છેલ્લા શ્લોકમાં સાંખ્યેન સર્વભાવાનામ પ્રતિલોમાનુલોમતઃ ભવાપ્યયાવાનુધ્યેય મનો યાવત પ્રસીદતિ અનુધ્યાયેન મનો યાવત પ્રસીદતિ. એ પણ ભગવાને કહ્યું કે ભાઈ જો
સાંખ્યેન સર્વભાવાનામ પ્રતિલોમ અનુલોમતઃ. આ સાંખ્ય શાસ્ત્ર છે આપણને ઉત્પત્તિનો એક પ્રકાર કહે છે. પ્રકૃતિ એમાંથી મહત્તત્વ, અહંકાર, પંચતન્માત્રા, એમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચમહાભૂત વગેરે આ પ્રકારે આપણને આખો સૃષ્ટિનો પ્રકાર કહે છે અને આપણે અનુલોમ કહીએ. તો કહે છે કે પહેલા શું કરવું જોઈએ કે સાંખ્યે જે પ્રકારની આ પ્રક્રિયા બતાવી એ પ્રકારે સૃષ્ટિના ક્રમનું ચિંતન કરવું જોઈએ કે એક પુરુષ છે અને પ્રકૃતિ છે, એમાંથી કેવી રીતે પહેલા મહત્વત્વ આવ્યું, પછી અહંકાર આવ્યો, પછી પંચતન્માત્રા આવ્યા, પછી એમાંથી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચમહાભૂત આવ્યા વગેરે વગેરે. આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. એને કહેવાય અનુલોમ. છેક સુધી પછી શરીર સુધી આવી ગયો. પછી પ્રતિલોમ. આ જ વસ્તુનો વળી પછી વિરુદ્ધ વિપરીત ક્રમ. કેવી રીતે આ શરીર છે પંચમહાભૂતમાંથી આવ્યું અને પંચમહાભૂત વળી કેવી રીતે પંચતન્માત્રામાંથી આવ્યા, એ કેવી રીતે અહંકારમાંથી, મહત્તત્વમાંથી, પ્રકૃતિ, એમ કરીને પ્રતિલોમ અને લય ચિંતન કહેવાય. એક છે સૃષ્ટિનું ચિંતન, બીજું છે લયનું ચિંતન. ભગવાન કહે છે કે આ પ્રકારે ચિંતન કરતા કરતા તમારું મન શાંત થઈ જશે, પ્રસન્ન થઈ જશે, ત્યાં સુધી આ પ્રકારનું ચિંતન કર્યા કરો. બસ. યાવત મનો યાવત પ્રસિદ્ધતી. એવું છે ને, કશી વસ્તુ અગત્યની રહેવાની જ નથી. પછી તો જો કે પ્રકૃતિમાંથી જ આ બધો ખેલ થયેલો છે, એટલે બધે પ્રકૃતિનો ખેલ તમે જુઓ, અને આ ખેલ કે બધો પ્રકૃતિમાં મળી જાય એટલે પછી તારું શું ને મારું છે ને આ શું ને પેલું, આ બધું ચાલી જાય મનમાંથી. એવું છે ને કે જ્યાં સુધી આપણે એક નાનકડી સંકોચિત દૃષ્ટિ ધરાવતા હોઈએ ત્યાં સુધી નાની વસ્તુ બહુ મહાન બની જાય. પણ જયારે આપણે વિશાળ દ્રષ્ટિ ધરાવીએ ત્યારે નાની વસ્તુ કેવી બની જાય? અલ્પ બની જાય. તો કે એનું કોઈ મહત્વ જ ના રહે. આગળ કહેલું ને કે બે ખેડૂતો લડે છે, જમીન માટે લડે છે. પેલું કે આ 10 ફૂટ મારા છે, પેલું આ 10 ફૂટ મારા છે. સખત વર્ષો સુધી ચાલ્યું. છેવટે એક જજે કહ્યું કે ઉભા રહો ભાઈ, આ બંને ખેડૂતોને વિમાનમાં બેસાડો, ઉપર લઈ જાઓ. 35,000 ફૂટની ઊંચાઈ લઈ ગયા. પછી પહેલા જેમ જેમ ઊંચું જતું ગયું ને તેમ તારું ખેતર તો જ્યાં પેલી દેખાય મારું ખેતર, આ પેલું મારું ખેતર. જેમ ઊંચા કરતા ગયા તેમ ધીમે 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 એ ભેદભાવ છે ને ક્ષીણ થતો ગયો. ઉપર ગયા પછી તારું ખેતર મારું ખેતર દેખાતું જ નથી. જેને આવી રીતે સમગ્ર દ્રષ્ટિ હોય ત્યારે આ તારું બધું ચિત્ત પ્રસન્ન થઈ જાય. તો આપણે ભગવાને કહેલું કે સાંખ્ય લોકો આ પ્રકારે તત્વ સૃષ્ટિનો એક ક્રમ કહે છે અને એનો લય કહે છે. એ રીતે એ બધું ઉપયોગી છે. સાંખ્ય સાથે આપણે સંમત થઈએ કે ના થઈએ, વેદાંતની રીત જરા જુદા પ્રકારની છે, સાંખ્યની જુદા પ્રકારની છે, વૈશેષિકની વળી જુદા પ્રકારની છે. એ વળી પરમાણુમાંથી વાત કરે. એ 5 પરમાણુને તત્વ કહેતા હોય, પેલો પ્રધાનને તત્વ કહેતા હોય, આપણે વળી પરમાત્માને તત્વ કહેતા હોઈએ, પેલો પુરુષ પ્રકૃતિ જુદા કહેતા. આમ દરેકની પોતાની જુદી જુદી રીત છે. એટલે આપણે બીજાની રીત એટલે બીજાની સિદ્ધાંત ના સ્વીકારીએ, અને છતાં પણ એ દરેકનો ઉપયોગ તો છે જ. તો સૃષ્ટિ ચિંતન, લય ચિંતન માટે સાંખ્ય ઉપયોગી. આ બધું ભગવાન આગળ કહેલું. એટલે કે છે નવૈકાદશ પંચત્રીણી આર્થત્વમે શુશ્રુમ. ભગવાન આપે છે 9 અને 11 20 ને 5 25 ને 3 3 એમ કરીને 28 તત્વો આપણે પોતે જ કહેલા હતા. શુશ્રુમ એ તો હું સાંભળ્યું, આગળના અધ્યાયમાં સાંભળી ચુક્યા. તદ્વયમ શુશ્રુમ, આ બંને વસ્તુ મેં સાંભળી. પૂર્વમ સાંખ્યેન સર્વભાવાનામિતિ તત્વ વિમર્શસ્ય મનઃ પ્રસાદ હેતુત્વ ઉક્તમ. ભગવાને કહ્યું પહેલા કે જો ભાઈ તમે આ પ્રકારે આ તત્વનો વિમર્શ કરો ને, કહ્યું ને 28 તત્વો ગણો ગમે તે ગણો, તત્વના વિમર્શ છેવટે મનઃ પ્રસાદ હેતુ છે. ટૂંકમાં આ પ્રકારનો સૃષ્ટિનો ક્રમ છે અને લયનો ક્રમ એ પ્રકારે ચિંતન કરો તો એમાં આ બધા તત્વો કેટલા છે એ ઉપયોગી થાય છે.
અને આ પ્રકારે તત્વનો વિમર્શ કરવો, તત્વ વિશે ચિંતન કરવું, એ મનના જો આપણે આ બધું આપણે નિષ્પક્ષ રીતે કરીએ તો સાંખ્ય કયું માટો એને ફેંકી જ દો એવું નહીં. ચાલો એમાં શું ઉપયોગીતા છે જોઈને આપણે સૃષ્ટિક્રમ હોય, લય ક્રમ હોય, એ પ્રકારે એનું ચિંતન કરીએ તો જો આપણે નિષ્પક્ષ બને ચિંતન કરીએ તો ભગવાને કહ્યું કે આ તત્વનો વિમર્શ કહો, તત્વનું ચિંતન કહો, એ તત્વ વિશેની ચર્ચા કહો, એ આપણી મનની પ્રસન્નતાનો હેતુ છે. એટલા માટે ચર્ચા કરવામાં આવે છે. તો તત્વામ ન્યૂનાધિક્ય સંદેહાત, ભગવાન 828 તત્વ કયા, બીજા લોકો બીજી સંખ્યા કહેતા હોય છે. એટલે મારે જાણવું છે કે તત્વ કેટલા છે, જેથી એમના પર ચિંતન કરીને હું પણ મનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકું. એટલે કે શ્રુતવંત તત્ર કતિ યુક્તાની, તો એમાં ભગવાન કેટલા તત્વો છે, એટલે આપની દ્રષ્ટિએ મુખ્ય પક્ષ કયો છે મને કહો. મુખ્યમ પક્ષમ કથયતિ ભાવ, મુખ્ય પક્ષ કયો છે? પરેપ્સિત સંપાદન પ્રભુ ધર્મ ઇતિ આશયન આમંત્રયતિ પ્રભો ઇતિ. ભગવાન શું કરે ખબર છે? પરેપ્સિત સંપાદનમ, પેલાને જે ગમતું હોય એને સંપાદન કરે. ભગવાનનો ધર્મ છે, આ પ્રભુનો ધર્મ છે, મારું નહીં. આ જે કહે છે ને એ બરોબર છે, એ પ્રકારનું સંપાદન કરવાથી એ પણ ખુશ થાય અને એ બધું બરોબર હોય પણ છે. દુનિયામાં બધી વસ્તુ તો સાપેક્ષ છે, મને કશું તદ્દન ખોટું જ નથી હોતું અને કશું વસ્તુ તદ્દન સાચી નથી હોતું. તો પેલામાં જે સચ્ચાઈનો અંશ એને કાં બરોબર છે. તો એ રીતે આ ભગવાનનો ધર્મ છે. એટલે ભગવાનને પ્રભુ કહે છે. કેચિત ભવત અન્ય આચાર્યા ભવન્મતમ ઉલ્લંઘ્ય અન્યથા ત્વમ તત્વાનામ યદ્વર્ણયંતી. એટલે બીજા આચાર્ય ભગવાન એ આપના કરતા જુદી રીતે આ બધા તત્વોનું વર્ણન કરે છે. એમ કરીને આપણા મત છે એનું ઉલ્લંઘન કરે છે. તશ્રેય ભવન્મતમ વા ઇતિ સંદેહ, તો આપના મત પ્રમાણે ભગવાન કઈ વસ્તુ શ્રેષ્ઠ છે, સંદેહ આ પ્રકારે છે. ભગવાન આપ તત્વનું એક પ્રકાર વર્ણન કરો છો અને બીજા આચાર્યો છે એ આપના મતનું ઉલ્લંઘન કરીને પોતપોતાની રીતે તત્વનું વર્ણન કરે છે. તો આપના અભિપ્રાય પ્રમાણે કયું શ્રેષ્ઠ છે, કયું શ્રેય છે, કયું કલ્યાણકારી છે? આ પ્રકારે આગળના અધ્યાયમાં કર્મકાંડ છે ને એ કર્મકાંડનું તાત્પર્ય છે એ નક્કી કરવામાં આવ્યું. હવે આ અધ્યાયમાં આ જ્ઞાનકાંડનું તાત્પર્ય એટલે કહ્યું ને શ્રીધર સ્વામીએ કે કર્મ એ વેદનું તાત્પર્ય છે કે મોક્ષ વેદનું તાત્પર્ય છે. તો આગળના અધ્યાયમાં નક્કી કરવામાં આવ્યું કે મોક્ષ વેદનું તાત્પર્ય છે. હવે મોક્ષનું વેદનું તાત્પર્ય એટલે ઉપનિષદ છે, એ ઉપનિષદ છે જ મુખ્ય ગ્રંથ થયો અને કર્મકાંડ તો છે એ અવાંતર ગ્રંથ થયો. પેલાના કહેવા પ્રમાણે કર્મકાંડ મુખ્ય છે અને જ્ઞાનકાંડ અવાંતર છે, નક્કી થઈ ગયું. તો કર્મની મીમાંસા થઈ ગઈ, હવે જ્ઞાનની મીમાંસા કરે છે. તો કહે છે કે જ્ઞાનકાંડ તાત્પર્ય જિજ્ઞાસમાન. આ તત્વની ચર્ચાનું પ્રયોજન શું છે કે જ્ઞાન માટે. તો હવે જ્ઞાનકાંડ તાત્પર્ય જિજ્ઞાસમાન. ઉપનિષદ કહો કે જ્ઞાનકાંડ કહો, એનું તાત્પર્ય છે એ જાણવાની ઈચ્છા ધરાવનાર. અવાંતરવાદ સમાધાનાય પૃચ્છતે. તો એ આ જ્ઞાનકાંડની અંદર જે અંદર બધા વિવાદો છે એનું સમાધાન થવું જોઈએ. તો પછી આપણા મનમાં કોઈ પ્રકારનો સંદેહ ન રહે અને તો પછી આપણે આગળ વધી શકીએ. એ માટે ઉદ્ધવ પ્રશ્ન કરે છે. ઋષિભિઃ તેષાં બહુત્વાत् મન્મતે એતાવંતિ પૃથક પૃથક નિશ્ચિતાની તેષુ કતિ યુક્તાની. ઋષિઓ બહુ છે ને બધા, અને ઋષિ દરેકના અભિપ્રાય પણ આ મત છે, આ મત છે, આ મત છે, એટલે હું તો ગૂંચવાઈ જઉં છું. તો ભગવાન એમાં આપનો અભિપ્રાય શું છે એ જાણવા માંગે છે. એ નસીબદાર છે કે ભગવાન હાથ વગે છે.
ઉદ્ધવ નસીબદાર એટલો છે કે ભગવાન હાથ વગા છે, એટલે એને જે મનમાં પ્રશ્ન પૂછી શકે અને બધાનું સમાધાન પ્રાપ્ત કરી શકે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ 11 એકાદશ સ્કંદમાં કેટલા વિષયોનું ચર્ચા કરવામાં આવી. આહાહાહા, તે ચર્ચા ક્યાંય પ્રાપ્ત થાય ને, એક જ જગ્યાએ બધી ચર્ચાઓ પ્રાપ્ત થઈ આપણને. ભગવદ્ ગીતામાં આ બધી વસ્તુ માટે અવકાશ નથી. અહીંયા બહુ લાંબો અવકાશ છે, માટે કેટલી વસ્તુઓની ચર્ચા અહીંયા થઈ. તત્ર કતિ કતિ તત્વાની કે વદંતી. ભગવાન આપના અભિપ્રાય પ્રમાણે કેટલા તત્વ યોગ્ય છે, એમાં કોણ કયા તત્વની વાત કરે છે, કયા ઋષિ કેટલા તત્વની વાત કરે છે, એ આપ મને કહો. તો પેલા 9 ને 11 20 ને 5 25 ને 3 28 એમ કરીને 28 તત્વ આપે જગ્યા તમે સાંભળ્યા. તો ભગવાને શું કર્યું? સત્વ રજસ તમસ. તો પહેલા એમણે કહ્યું કે પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર અને પંચતન માત્ર, એવું કહેવામાં આવ્યું. અને પછી એમણે એમ કરીને 9 ગણ્યા, અને પછી તન્માત્રાણી વગેરે ગણીને ભગવાન શું સત્વ રજસ તમસ 3 ગુણો પાછા ગણ્યા, 25 અને 28. તો હવે અત્ર પ્રકૃતિ સ્થાને ત્વયા ત્રયો ગુણા એવ ગૃહીતા. ભગવાને 3 ગુણ લીધા, કોઈ પ્રકૃતિ લઈ લે અને કોઈ 3 ગુણો લે. તેભ્ય ગુણેભ્ય ક્રમેણ દ્વિવિધ મહત્તત્વસ્ય અહંકાર ઉત્પ્રદર્શનાત. તો પણ આપણે જે તત્વની સામ્ય અવસ્થા પ્રધાન છે ન લીધું. ટૂંકમાં આ પ્રકારે દરેક જણ પોતાના અભિપ્રાય પ્રમાણે તત્વની સંખ્યા કરતું હોય છે, એટલે આ પ્રશ્ન થયો અહીંયા આગળ. અત્ર કેચિત પ્રાહુ પ્રકૃતિ સ્થાને ત્રયો ગુણા એવ ત્વયા ગૃહીતા. તો પ્રકૃતિ એટલે સત્વરજસ તમસ નતું ગુણ સામ્ય રૂપા પ્રકૃતિ હેતી. આમ પ્રધાન જે છે ને 3 ગુણની સામ્ય અવસ્થા છે, એ લેવાના બદલે આપણે પ્રકૃતિ લીધી અને 3 ગુણો લીધા. એમ બીજા લોકો ભગવાને જે કહ્યું એની અંદર પણ આ પ્રકારનો પ્રશ્ન કરી શકે, અને આ રીતે જુદા જુદા લોકો જુદી સંખ્યા પર આવે છે. ચાલો, એટલે આ પ્રકારની આખી ભૂમિકા છે કે કેમ ઉદ્ધવે આ પ્રકારના પ્રશ્નો ભગવાનને પૂછ્યા. આગળ કહે છે હવે કેચિત ષડ્વિંશતિમ પ્રાહુરપરે પંચવિંશતિમ પ્રાહુરપરે પંચવિંશતિમ સપ્તૈકેન વષટ્ કેચિત ચત્વારેકાદશા પરે. કેચિત ષડવિંશતિ પ્રાહુ, કેટલાક 26 તત્વો કહે છે. અપરે પંચવિંશતિમ, કેટલાક વળી 25 તત્વો કહે છે. સપ્ત એકે, કેટલાક વળી 7 તત્વ કહે છે. નવ, કેટલા 9 કહે છે, કેટલાક 6 કહે છે, કેટલી ચત્વારી કોઈ 4 કહે છે, એકાદશ અપરે કોઈ 11 કહે છે. ભગવાન 28 ગણાવ્યા. એમાં તમે 3 ગુણો ન ગણો, પ્રકૃતિમાં આવી ગયા તો 25 થાય. અને એમાં મનમાં 1 ને બદલે મન ને બુદ્ધિ ઉમેરો તો 26 થાય. એ તો 26 થાય, કોઈ 25 થાય, કોઈ 7 થાય. તો 7 એટલે પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, પંચતન માત્ર એક જ ગણે. આવી રીતે પેલો પ્રકૃતિ વિકૃતિ, પ્રકૃતિ વિકૃતિ અને વિકૃતિ આમ ગણે. એમ કહીને 16 ગણે, 18 ગણે, જુદી રીતે ગણતા હોય છે બધા. પછી આગળ કહે છે કેચિત શબ્દશ પ્રાહુ ષોડશૈકે ત્રયોદશ. एतावत्त्वमि संख्यानां ऋषयो यद्विवक्षया
ગાયંતિ પૃથગાયુષ્મન્નિદમ ન વક્તુમર્હસે. કેચિત સપ્તદશ પ્રાહુ, કેટલાક કહે છે કે તત્વો 17 છે. ષોડશ એકે, કેટલાક વળી 16 તત્વો કહે છે. ત્રયોદશ કેટલાક 13 તત્વો કહે છે. તો આ પ્રકારે જુદા જુદા લોકો કહે છે. એ તાવત્વમ, હે આયુષ્મન, ભગવાન અહીંયા સંબોધન કરે છે. ગાયંતિ પૃથક આયુષ્મન, ભગવાન આયુષ્માન કહે છે. હે આયુષ્માન, ટૂંકમાં ભગવાન આયુષ્માન કેવા છે? નિત્ય મૂર્તે, ભગવાન હંમેશા આયુષ્ય ધરાવનારા છે. એટલે આમ તો આપણને કહેવાય આયુષ્યમાન ભવ, એટલે દીર્ઘાયુ હોય એમ કહીએ આપણે. ભગવાન કેટલા દીર્ઘાયુ છે? નિત્ય મૂર્તિ છે, હંમેશા છે. માટે હે નિત્ય મૂર્તિ ભગવાન. એતાવત્વમિ સંખ્યાનામ ઋષયો યદ વિવક્ષયા ગાયંતી. એતાવત્વમ, આમ નાનાત્વમ, સંખ્યાનામ એતાવતીનામ ભાવ એતાવત્વમ, આ પ્રકારે જાત જાતની સંખ્યાઓથી માણીને કોઈ એક જ તત્વ કે બ્રહ્મ દર્શાવો, બીજું કઈ નહીં. એટલે એવું પણ કહેનાર નહીં કહે કે બ્રહ્મ સિવાય કઈ છે કુછ હૈ નહીં તેનો કાલ નહીં. એકથી મળીને કોઈ બે કહે, બ્રહ્મને માયા કહે, કોઈ પછી જેટલા કહેવાય એટલા કે. ટૂંકમાં આ પ્રકારે એટલે તમારી ઈચ્છા પ્રમાણે આ બધી વસ્તુનો વિવાહ કરી શકો છો. પણ એટલે એતાવત્વમ, આ પ્રકારે જે જુદા જુદા તત્વો કહે છે તો અનેક પણ, તો યદ વિવક્ષયા, વિવક્ષા એટલે વક્તુમ ઈચ્છા, જે કહેવાની ઈચ્છાથી. તો ઋષિઓ આ પ્રકારે ભિન્ન ભિન્ન તત્વો કહે છે, એની પાછળ શું વિવક્ષા છે, શું તાત્પર્ય છે, શું પ્રયોજન છે. તો યદ પ્રયોજન અભિપ્રેત્ય ઋષય પૃથક ગાયંતી, જે પ્રયોજનથી ઋષિઓ આમ જુદા જુદા તત્વની સંખ્યા ગણતા હોય છે. તો ઇદમ પ્રયોજનમ ન અસ્મભ્યમ વક્તુમર્હસી. ભગવાન આ તો બરોબર છે, જાણે કે આવી તત્વની ઋષિઓ તત્વની સંખ્યા જુદી ગણાવે છે, તો એની પાછળનું પ્રયોજન શું? શા માટે એ પ્રકારે તત્વની સંખ્યા ગણાવે છે ભગવાન? એ પ્રયોજન આપ મને કહો, એ આપણે મને કહેવું જોઈએ. બસ આ પ્રકારે આ 3 શ્લોકમાં ઉદ્ધવે પ્રશ્ન કર્યો. હવે ભગવાન ઉત્તર આપે છે. શ્રી ભગવાન વાચ, યુક્તમ ચ સંતિ સર્વત્ર ભાષન્તે બ્રાહ્મણા યથા, માયા મદીયામ ઉદ્ગૃહ્ય વદતામ કિન્નુ દુર્ઘટમ. બ્રાહ્મણા ઋષય યથા ભાષન્તે તથા તત્સર્વમ યુક્તમેવ. બ્રાહ્મણો કહો કે ઋષિઓ કહો, સર્વત્ર ભાષન્તે, સર્વત્ર બ્રાહ્મણ ઋષિઓ જે કહે છે યુક્તમ, એ યોગ્ય જ છે. યત સંધિ સર્વત્ર અંતર્ભૂતાની સર્વાણી તત્વાની સંતિ યુક્તતઃ યુક્તયઃ. યત સંતિ સર્વત્ર અંતર્ભૂતાની સર્વાણી તત્વાની. કારણ કે જે માણસ એમ કહે કે 4 જ તત્વ છે, એમાં પેલા 28 આવી જતા હોય છે. 28 ને 4 કહેવાની પણ એક રીત છે. 28 ને 3 પણ તમે કહો ને, તમે 1 પણ તત્વ કહો, 2 પણ કહો. પછી આપણે ગણતા હતા ને 3 ને 4 ને 5 ને 6 ને પતંગ ચડાવતી વખતે ટૂંકમાં એવી રીતે જે રીતે તમારે તત્વ કહેવાય કહી શકાય છે. પણ કહેવાનું ભગવાન કહી રહ્યા છે કે બધા ઋષિઓ જે કહે છે એ યોગ્ય એટલા માટે છે કે બધામાં બધાનો અંતર્ભાવ થઈ જાય છે. કોઈ 36 તત્વ કહેતો હોય ને કોઈ 11 કહેતો હોય, 11માં 36 આવી જાય છે. એ 36 કેમ ગણવા? તો 52 સુધી બહુ તત્વો સુધી કયા કરે. છેવટે જેવી રીતે આપણે કેટલી અત્યારે એલિમેન્ટ, પહેલા અમારા જમાનામાં 52, હવે તો કે 100 ને કેટલા એલિમેન્ટ થઈ ગયા છે. હા, 104 એલિમેન્ટ છે. તો બધાને એક પણ ગણી શકાય છેવટે. તમે બધાનો સમાવેશ એકમાં પણ કરી શકો, અથવા તો પછી જાત જાતની તમે એના વિભાગ પાડો.
તમે એ પ્રકારે તેનો વિભાગ કરો કે આ વાયુ છે ને પેલું ધાતુ છે ને પેલું ફલાણું છે એ પ્રકારે વિભાગ પાડીને તમે કહી શકો. આ રીતે પણ કહેવાનો વાત છે કે આ બધા ઋષિઓએ જે પ્રકારે આ તત્વનું નિરૂપણ કર્યું છે એમાં બધાનો અંતર્ભાવ થઈ જાય છે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો બધા બરોબર છે. યત સંતિ સર્વત્ર અંતર્ભૂતાની એટલે કહ્યું કે ભાઈ સંતિ સર્વત્ર અંતર્ભૂતાની આ બધી સર્વાણી તત્વાણી સંતિ યુક્તય દરેક પોતાની યુક્તિ પણ આપે છે કે કેમ 3 જ છે, કેમ 5 છે, કેમ 11 છે, કેમ 17 છે વગેરે માટે દરેક યુક્તિ પણ આપે છે. અને એ જોવા જઈએ તો બધા લોકો પોતાની દ્રષ્ટિએ બરોબર છે. માયામ મદીયામ ઉદ્ગૃહ્ય મીન્સ એટલે કે સ્વીકૃત્ય, મદીયામ માયામ ઉદ્ગૃહ્ય ભગવાન કે મારી માયાનો સ્વીકાર કરીને ન્યૂનાધિકાર વેદામ કિન્નુ દુર્ઘટમ શ્રમ અવિરુદ્ધમેવ. એકવાર માયાનો તમે સ્વીકાર કરો બધી માયા છે પછી જે કહેવું હોય કહો બધું બરોબર જ છે. અસત્ય બી માયા આશ્રયત્વાદ ઘટતે એવ ઇત્યર્થ. ટૂંકમાં અસત્ય બી વસ્તુ નથી. આમ જોવા જઈએ તો એમ જયારે કહી કે આ જગત માયા છે એનો અર્થ કે વાસ્તવમાં નથી, તો વાસ્તવમાં જે નથી એમાં જે તમે કહો બરોબર જ છે. તમે 3 તત્વો કહો તો વાસ્તવમાં એ છેવટ તો નથી, કે 36 કહો તો પણ છેવટમાં એ નથી, અને તે 3માં 36 નો અંતર્ભાવ થઈ જાય છે. એટલે એક વખત માયાનો સ્વીકાર કરો કે આ બધું માયા જે છે, આ બધી કલ્પના જે છે, આ બધું અધ્યારોપ જે છે, તો બધી વસ્તુઓ યુક્ત છે. નહીં મરીચી જલ પરિમાણાદિ વિચારે કિંચિત અઘટિતમિતિ ભવતી. તો મહાત્મા સમજાવે કે જો ભાઈ એક મોટું ત્યાં આગળ રણ છે, એ રણની અંદર તમને શું દેખાય છે? ઝાંઝવાનું જળ દેખાય છે. હવે ઝાંઝવાના જળમાં એક જણે સમુદ્ર દેખાયો કે જો કેટલા મોટા ત્યાં આગળ મોજા છે. કોઈને સરોવર દેખાયો કે જો કેવું શાંત સરોવર છે. કોઈને મોટા મોજા દેખાયા, કોઈને નાના દેખાયા, કોઈને વળી ગોળ તરંગો દેખાયા, કોઈને એની અંદર વળી કોઈ હોડીઓ પણ દેખાય. આ બધું ટૂંકમાં જે છે જ નહીં એ માટે જે હોય તો બધું બરોબર જ છે. કારણ કે છેવટે તો બધી વસ્તુની સત્યતા કેટલી છે? આ દેખાય છે માત્ર કલ્પના જ છે. એ કલ્પનાની અંદર તમે જે અવાંતર ભેદ હોય એ બધી વસ્તુઓમાં કોઈ વિવાદ ભલે કરતા હોય લોકો, વાસ્તવમાં આ બધું એમની દ્રષ્ટિએ સત્ય જ છે. ટૂંકમાં તેથી તમે જે ઝાંઝવાના જળનો સમુદ્ર છે એના વિશે જે કહેવું હોય કહી શકો. કેટલા મોજા છે, મોટા છે, નાના છે, શું છે વગેરે બધું જે કહેવું હોય કહી શકો. એ તમારી કલ્પના વાળા રાખે છે. જેવી તો પેલા બાળકો નાના હતા ને આપણે ત્યારે જોઈએ ને આકાશમાં, તો સાંજ પડી હોય અને જાત જાતના રંગો દેખાતા હોય કે જો પેલું ઊંટ જાય છે, જો પેલું હાથી જાય છે, જો પેલું ફલાણું જાય છે, જો પેલો કિલ્લો છે, એકને ઊંટ દેખાય ને બીજાને ઘોડો દેખાય ને તો એ હાથી છે. વસ્તુ તો કલ્પના જ છે. એ કલ્પનામાં જે પ્રકારની કલ્પના કરવી હોય એ કલ્પના કરી શકો અને એને સમજાવવાનો પ્રયત્ન કરો. તમે જે જોઈ રહ્યા છો એને તમારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરો. જોઈ રહ્યા છો તો ઝાંઝવાનું જળ છે એને સમજાવવાનો એક પ્રયત્ન આ રીતનો છે, બીજો પ્રયત્ન બીજી રીતનો છે કે ભાઈ આપણે ગંધર્વ નગરી દેખાય છે એનો પ્રયત્ન એક પ્રકારનો છે. એ બધું બરોબર જ છે. એકવાર માયાનો સ્વીકાર તમે કર્યો પછી બધી વસ્તુઓ બરોબર જ છે. બધી મિથ્યા જ છે. તો મિથ્યાની અંદર એટલે ટૂંકમાં મિથ્યા હોવાથી કઈ વસ્તુ શું છે ને ક્યાં છે મહત્વનું રહેતું નથી. કે પછી આ પૃથ્વી ગોળ છે ને સપાટ છે ને ફલાણી છે ને ઢીકણી છે ને જે બધું બરોબર છે. અમુક રીતે જોવા જઈએ તો વ્યવહારની દ્રષ્ટિએ અમુક બરોબર છે અમુક બરોબર નથી, પણ છેવટે તો હવે આ પૃથ્વી તો પંચમહાભૂત જ છે ને પેલું જ છે એમ કરતા છેવટે બધું બ્રહ્મ જ છે. એ દ્રષ્ટિએ બધું બરોબર જ છે. અને તેથી મહાપુરુષો બહુ વિવાદ નથી કરતા આ વિષયની અંદર. નनु સર્વપી યુક્તમ તરીકું તો વિવાદ. ભગવાન આપના કહેવા પ્રમાણે બધું બરોબર જ હોય તો બધા વિવાદ શાનો છે? યદિ છે માયા એવ આલંબનમ તરીકો તો હેતુમ પ્રતિ વિવાદ. એક તો શું છે જગતનું કારણ શું છે એનો વિવાદ થાય. બે વસ્તુનો વિવાદ થાય છે. જગતનું શું કારણ છે એ માટે વિવાદ થાય.
તો સાંખ્ય લોકો એમ કહે કે આ પ્રધાન જગતનું કારણ છે, વૈશેષિક લોકો એમ કહે પંચ પરમાણુ છે એ જગતનું કારણ છે, અને વહી બીજા લોકો બીજું કારણ કહેતા હોય, બૌદ્ધ લોકો ત્રીજું કહેતા હોય વગેરે વગેરે. તો આ જગતના કારણ વિશેમાં વિવાદ છે અને કેટલા તત્વો છે એ વિશેમાં વિવાદ છે. તો બધું બરોબર જ છે. ભગવાન કહે કે ભાઈ માયાની અંદર બધું બરોબર જ છે. તો યદિ સર્વમપિયુક્તમ, જો બધું યોગ્ય જ હોય ત્યારે એ વિવાદ કુતઃ વિવાદ, તો શા માટે વિવાદ છે? યદિ છે માયા એવ આલંબનમ, છેવટે બધી વસ્તુ માયાની અંદર જ પરિણમતી હોય તો બધાનો હેતુ માયા જ થયું ને. તો હેતુ માટે કે પાંચ એટલે પરમાણુ જગતનું કારણ છે કે ત્રણ ગુણો જગતનું કારણ છે કે શું કે માયા જગતનું કારણ? જગતના કારણ વિશે જો માયા જ હેતુ હોય તો એના વિશે હેતુ વિશે એટલે જગતના કારણ વિશે કેમ વિવાદ થાય છે? બધું બરોબર જ છે તો ભાઈ વિવાદ શું? તું કહે છે બરોબર છે, હું કહું છું બરોબર છે, તો વિવાદનો પ્રશ્ન ક્યાં રહ્યો? અને આ બરોબર છે ને પેલું કારણ બરોબર તો વિવાદ રહ્યો નહીં. એટલે ભગવાન એનો ઉત્તર આપે છે, નૈત દેવમ યથાર્થત્વમ યદહમ વસ્મિ તત્તથા એવં વિદતામ હેતુમ શક્તયો મે દુરત્યયા. એતદેવમ યથાત્વમ આર્થ, એક જણ કહે કે નહીં ભાઈ યથાત્વમ આર્થ એતદેવમ ના, ભાઈ તું જે કહે છે એ બરોબર નથી આમાં. બસ એટલે પોતાના અભિપ્રાયમાં જે અભિનિવેશ છે એ યથાત્વમ આર્થ વદસી એત તત્વમ તથા ન ભવતી. એક જણ બીજાને શું કહે? તું જે પ્રકારે કહે છે એવું નથી તત્વ. કિંતુ યથા અહમ યદ વસ્મી તત્ તથા યથાર્થમેવ, હું જે કહું છું એ જ યથાર્થ છે. તો બીજું કે તું કહે છે બરોબર નથી. પરસ્પરમ વિવદંતે પરસ્પરમ પ્રવદંતે પરસ્પરમ વિરુદ્ધંતે. આ પ્રકારે જયારે દ્વૈત આવે ને અથવા દ્વૈતને સત્યતા આપવામાં આવે ત્યારે અનેક પ્રકારનો વિરોધ થયા જ કરવાનો. દરેક જણ પોતાના અભિપ્રાયને પકડીને વળગીને રહેતો હોય છે અને બીજાની દ્રષ્ટિ બિંદુથી વિચાર કરવા ઈચ્છતો નથી. ખરેખર તો આપણે કોઈ પણ વિવાદની અંદર જો બીજાના દ્રષ્ટિ બિંદુથી વિચારી તો જણાશે કે ભાઈ એમાં પણ કંઈ તથ્ય છે ખરું. બીજો જે કહે છે તદ્દન મૂર્ખ જ હોય ને કે સમજતો જ ના તો બરાબર. આ તો બધા ઋષિઓ છે અંતે એ બધાએ સમજ્યું છે. એવાને કારણે એવું તો ના જ હોય ને કે એ લોકોના કહેવામાં કશું તથ્ય જ ના હોય. બહુ વિચાર કરીને આ પ્રકારના નિર્ણય પર આવેલા છે. એવું હોવાને કારણે જો આપણે સમજીએ કે કયા દ્રષ્ટિ બિંદુથી આ ઋષિ આમ કહી રહ્યા છે તો આપણે સમજી શકીશું કે તું કહે છે સબ આપની જગહ ઠીક હૈ. તમે એક ને એક વસ્તુના ફોટા જુદા જુદા ખૂણેથી લો તો એક વસ્તુ જુદી દેખાવાની જ છે ને. આ સાચું ને પેલું સાચું, બધું સાચું છે. ભગવાન કે બધું સાચું છે. એકવાર નક્કી કર્યું કે વસ્તુ એક જ છે અને આ જાત જાતના દ્રષ્ટિબિંદુ છે તો બધું સાચું જ છે. એટલે કોઈ એવો ફોટો લઈ નીચેથી ઘણા લોકો આમ બેસીને ફોટા તો પેલો આમ 10 ફૂટનો તંડેલ દેખાય, એક માણસ ઊંચો દેખાય, પેલો ઉપરથી ફોટો તો બધો આમ બેચારો ઠીંગણો દેખાય. એટલે વસ્તુ એકની એક જ છે પણ કઈ દ્રષ્ટિથી જુઓ છો એ બધું નક્કી થાય. ઊભો લે ને આડો લે ને આટલું માથું લે ને પેલું લે ને જાત જાતનું લે બધો. કોઈ ખાતો લે ને પીતો લે ને હસતો લે ને રડતો લે ને. એટલે ટૂંકમાં કઈ દ્રષ્ટિથી જુઓ છો એ પરથી એક જ વસ્તુ છે. દેવદત્ત દોડતોય દેવદત્ત છે, ચાલતોય દેવદત્ત છે, બેઠેલો દેવદત્ત છે, સૂતેલો દેવદત્ત જ છે. હાથ ઊંચા કરવાનો દેવદત્ત, ચા પીનાર કયો દેવદત્ત નથી? પેલા અમે જોયું એટલે કે એવું વર્ણન કરે કે દેવદત્ત એટલે ચા પીનારો છે, પેલો કે દેવદત્ત દોડનારો છે, પેલો કે બેસનારો છે. બધું બરોબર છે. એટલે તમે જો બીજાનું દ્રષ્ટિબિંદુ સમજો કે ક્યાંથી એ કહી રહ્યા છે તો બધું બરાબર છે. પણ નથી થતું. દરેક જણ પોતાના મતને પોતાના વિચારને વળગીને રહે છે. મદિયા દુરત્રિક્રમા શક્તય. ભગવાન કે એવમ વિવિધતામ હેતુમ, આ પ્રકારે વિવાદ કરવાનું કારણ શું છે? શક્તયો મેં દુરત્યયા. ભગવાન કે મારી આ શક્તિઓ છે,
સત્વ રજસ તમસ વગેરે, તો કે મારી માયા શક્તિ છે જે સત્વ રજસ તમસ આ 3 ગુણો દ્વારા રૂપે વ્યક્ત થતી હોય છે, એ કેવી છે? તો કે દુરત્યા દુરતિક્રમા, જેનો અતિક્રમ દૈવી હેશા ગુણમય માયા દુરત્યા. અહીંયા પણ દુરત્યા શબ્દ આવ્યો કે મારી માયા કેવી છે? દુરત્યા છે. એ માયાની શક્તિઓ છે. સત્વ એક શક્તિ છે, રજસ બીજી શક્તિ છે, તત્વ ત્રીજી શક્તિ છે. કોઈ સાત્વિક માણસ હોય, કોઈ રાજસ હોય, કોઈ તામસ, એ પણ ખરું પાછળ. સાત્વિક માણસ જગતને જુએ તો એક નિર્ણય થાય, રજોગુણી માણસ જગતને તો બીજા નિર્ણય પર આવે, તમોગુણી તો ત્રીજા નિર્ણય પર આવે. એકને બધું એમ રવિન્દ્રનાથ ટાગોર જેવો કે વર્ણન કરતો બધું એમને બધા ભગવાનના જ દર્શન થયા કરતા હોય, સાત્વિક માણસ હોય. બીજો કોઈ હિટલર જેવો જોતો હોય, એને બધે મારા માયને કાપા કાપી દેખાતી હોય, એની વચમાં દરેકને જાત જાતનું દેખાતું હોય. એટલે કોમ્યુનિસ્ટ લોકો છે ને, એ પણ ફિલોસોફર છે, એમનું એક દ્રષ્ટિબિંદુ છે. સોશિયલિસ્ટ બીજો હોય વળે, ત્રીજો ફલાણા. ટૂંકમાં આ બધા લોકો જગત તો એકનું એક જ છે, પણ આ દરેક જુદા અભિપ્રાય પર આવેલા છે કે જગત કેવું છે. પેલો કે એક માણસ છે, એના પર જગતની અસર થાય છે, મને જગતના પ્રભાવમાં છે, મારે માણસ આવો છે. પેલો કે નહીં, જગત તો માણસ બનેલું, જેવો માણસ એવું જગત, એમ કે. પેલો કે જેવું જગત એવો માણસ, પેલો કે જેવો માણસ એવું જગત. આવી રીતે જાત જાતની રીતે કે બધાને સરખું મળવું જોઈએ. પેલો કે દરેકને પોતાની લાયકાત પ્રમાણે મળવું જોઈએ, એક જગ્યાને બધાને સરખું મળવું જોઈએ, આવો અભિપ્રાય. એ પ્રમાણે કોઈ માર્કેટ ઇકોનોમીની વાત કરે ને કોઈ બધાને વેચવાની વાત કરે. એટલે આ પ્રકારની બધી સિદ્ધાંતો તો ફિલોસોફી આવે. પણ મૂળ વસ્તુ એવી છે ને કે આ મારી માયાનું પરિણામ હોવાને કારણે દરેકના મનમાં સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, જુદા પ્રકારની અંતઃકરણ વૃત્તિ હોવાની, એ પ્રકારે પોતાનો નિર્ણય હોવાનો, અને એ નિર્ણય વળગી રહેવાથી આ પ્રકારના વિવાદ થવાના. એટલે ભગવાન કે મારી માયા છે, એ માયાની વિવિધ શક્તિઓ છે, એ જ આ બધા વિવાદ માટે કારણભૂત છે. એ જ લોકોના મનમાં ત્યાં સત્વની પ્રધાનતા છે, મનમાં રજોગુણની પ્રધાનતા છે, તમોગુણની પ્રધાનતા છે, એ પરથી નિર્ણય એક પ્રકારનો થાય. એ નિર્ણય અંતઃકરણ વૃત્તિના રૂપમાં હોય છે. આમ દરેકમાં જુદી જુદી પ્રકારની અંતઃકરણની વૃત્તિઓ હોય છે, એ પરથી ભિન્ન ભિન્ન નિર્ણયો હોય છે. આ વિવાદનું કારણ તમારી માયા જે છે, એમાં જન્મેલા આ ગુણો જે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યन्ते यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्री गुरुभ्यो नमः. हरि ओम्.